કચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર. કચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની ઓળખ ધરાવતો આ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં પણ પુનઃનિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે. વર્ષ 2001ના ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રણોત્સવ શરૂ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂક્યું. વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ 2025-26ના આ મેગા ઇવેન્ટની તૈયારીઓ કેવી છે. માઇલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણ ઊંટની સવારી અને કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીઓનો સ્વાદ આ બધું જ રણ ઉત્સવને ખાસ બનાવે છે. દેશ વિદેશના પ્રવાસીઓ આ અદ્ભુત અનુભવ લેવા માટે ઉત્સાહિત છે. કચ્છની આ પરિવર્તનની સફર અકલ્પનીય રહી છે. વર્ષ 2005માં શરૂ થયેલો રણ ઉત્સવ આજે કચ્છને ભારત જ નહીં પણ દુનિયાની પ્રવાસનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે. અહીંનું સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ભૂકંપની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે અને જે દરેક પ્રવાસીને માનવ ભાવનાની તાકાતનો અહેસાસ કરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર છે અને ગત વર્ષની જેમ જ લાખો પ્રવાસીઓને અનફર્ગેટેબલ મેમરીઝ આપવા માટે સજ્જ છે. પૂનમની રાતે સફેદ રણનો નજારો, ધોરડો તેમજ કાળો ડુંગર પર્યટકોને અનોખી અનુભૂતિ કરાવે છે. આ ઉપરાંત લખપતનું ગુરુદ્વાર, કોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીનું મંદિર જેવા સ્થળો પણ જોવાનું પર્યટકો ચૂકતા નથી. તો આ જાદુઈ રણનો અનુભવ કરવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ. उनका जो वेलकमिंग है उनके कच्छ में, वो लिटरली ऐसा करते हैं कि वी आर फैमिली, वो हमको ऐसे ही ट्रीट करते हैं. तो बहुत अच्छा है. ये रही कच्छ वालों की बात, लेकिन जो पूरा कच्छ प्लेस है वो भी बहुत बढ़िया है. वहाँ का रण ऑफ कच्छ, रोड टू हेवन, ऐसे बहुत सारी जगहें हैं जो बहुत अच्छी है. टूरिज्म के लिए सबसे बेस्ट स्पॉट है वो. ये आप सब फिर है एक बार रणोत्सव में आइए. कच्छ के साथ साथ हाटकेश्वर, लखपत, ढोलावीरा, भुज, धोरडो, मांडवी, ये सारे विस्तार की एक मुलाकात लीजिए और कच्छ का जो रिच कल्चर, क्राफ्ट, क्यूजीन और विस्तार है, एक यूनिक लैंडफॉर्म है. हमें इतना नहीं पता था कि लोगों को जब ये अर्थक्वेक हुआ था तभी इतनी तकलीफें थी. जो हमने अभी देखा तो वो हिसाब से हमें पता चल रहा है कि हमारा गुजरात कितनी तकलीफों से गुजरा है और कितनी जल्दी उसको रिकवर करके आगे बढ़ा है. और ये सारी चीज़ें जो हुई है वो हमारे श्री माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की वजह से जो हुई है, मीन्स वो काबिल तारीफ है.